હેલો, ગુડ મોર્નિંગ. તો આજે આપણો બ્લોગ પૂરેપૂરો રહેવાનો છે ગુજરાતીમાં, કેમ કે આપણા ઘરે આજ છે માતાજીની પ્રતિષ્ઠા. તો અત્યારે વાગે છે 4:15. હું 4 વાગે ઉઠી ગયો હતો. મોઢું મોઢું ધોઈને હવે હું નીકળું છું જમાલપુરમાં ફૂલ લેવા માટે માતાજીના. તો અહીંયાથી જઈશ પહેલાં ફુવાને લેવા માટે નરોડા, જે હું અને ફુવા બંને જવાના છે જમાલપુર ફૂલ લેવા માટે. તો આજે તો બહુ મજા આવશે ગાઈસ, બધા જોતા રહેજો માતાજીના બ્લોગ્સમાં, અને મારે ગુજરાતી પબ્લિક ફૂલ સપોર્ટ કરજો આજે, ઠીક છે? તો ચલો મળીએ. ફુવા મારી રાહ જોઈને બહાર જ ઊભા હતા. જો અને કહેવાય ડેડિકેશન ફુવાનું. આવું કામ હોવું જોઈએ, બોલાય તો તરત બહાર ઊભા હોવા જોઈએ. તો હવે અમે જઈશું જમાલપુર. નીચે નીચે પૂરા જો જમાલપુર આવી ગયું છે. આ જઈએ ફટાફટ ફૂલને વગેરે લઈ લઈએ, બરાબર? બતાવું ખાલી ફોન ડ્રાઇવિંગ જો ખૂબ પડાવે ને છે, કોઈ ના ફુવા આવા એકદમ જોરદાર ડ્રાઇવિંગ. આગળ કોઈ બી હોર્ન વગાડે રાખો એની માની જય. આવી ગયું માર્કેટ, આવી ગયું ગાઈસ. पुलिस वाला नहीं गाड़ी, देखो ये मार्केट लगा हुआ है. देखो यहाँ सब्जी लगती है, सब्जी सब्जी. આગળ આપણે ફૂલો લેવા જવાનું, એટલે થોડું આગળ જવાનું છે. જોયું ફુવાનું ડ્રાઇવિંગ જોતા. બગડ્યા ફુવા બગડ્યા. ચલો ચલો ચલો. વાહ, ડરાઈ રહ્યા છે ફુવા તો મને બી. આવી ગયું ફૂલનું હવે. હા જો યાર, સવાર સવારમાં કેટલું પબ્લિક મહેનત કરી રહ્યું છે અહીંયા. તમે બી ઉઠો સવારે, ચલાવો, સુતા રહો છો સવાર સવારમાં. અહીંયા જો 5 વાગે કેટલું માર્કેટ ભરાઈ ગયું છે. તો ધ્યાન આપો અને સવાર સવારમાં આવી જાઓ. ફૂલ માર્કેટ દેખો, બતાવું તમને થોડી વાર રહો. તો દેખો ગાઈસ, આવી ગયું ફૂલ માર્કેટ આખો. મતલબ કે જમાલપુરમાં ફૂલ બહુ સસ્તા મળે ગાઈસ. કોઈને આવવું હોય તો આવી જવાનું લેવા માટે. ઓકે, એ દેખો બધી જગ્યાએ ફૂલ ફૂલ જ છે, અંદર બહાર બધી જગ્યાએ. તો તમને બતાવું ફૂલ માર્કેટનું મેં. અમારો ફુવા જો રોક ફાયર ડ્રાઈવર છે ભાઈ, કોઈ ના આવે એમ આગળ. દેખો આ છે અમદાવાદનું ફૂલ બજાર. જો એટલું મોટું બજાર છે. ફૂલ લેવા હોય તો સવાર સવારમાં અહીંયા જવાય ગાઈસ, બહુ મસ્ત ફૂલ મળે. જો હવે બાર્ગેનિંગ કરીએ થોડી ઘણી, ચાલો. તો ગાઈસ મોગરાના ફૂલ છે, મતલબ કે એણી છે માતામાં નાખવાની. પછી આપણે આ લઈ લીધી છે કાકીઓ માટે, અને આ માતાજીનું છે. જો અહીંયા કામ ચાલે છે ફટાફટ. ફુવા અંદર ગયા છે પાછા ફરીથી બીજું કંઈક લેવા, ખબર નહીં ક્યારે આવે.
એ બહાર ઉભો રહ્યો છું હું, આવે એટલે પછી નીકળીએ. ફૂલના હાર લઈ બનાવવા આપી દીધા છે ત્યાં, તો એ બની જાય એટલે લઈને નીકળીએ. રાઈસ લઈ લીધા જો આખું આ માતાજીના હાર છે, પેલા બી હાર છે ના પાંદડીઓ. હવે ફૂલ લઈ લીધા છે અમે, તો હવે શ્રીફળ અને ગુલાલ લેવાનો બાકી છે. તો હવે લઈને નીકળી ગયા છે. ફરીથી ફોનું ડ્રાઇવિંગ જોવા ખાલી પડાવે. સવાર પડી ગઈ છે, મોર્નિંગ મસ્ત. હવે તો ગાઈસ કુવાને ઉતારી દીધા એમના ઘરે. એ થોડું ઘરે પૂજા કરીને પછી આવવાના છે ગામડે. તો આપણે ફૂલ લઈ નીકળી ગયા છે. હું તો રેડી થઈ ગયો છું, પ્યામો મોજા પહેરી રહ્યો. અને અમારા કરણભાઈ આવી ગયા છે ગાડી લઈ માતાજીને બેહાડવા માટે. બોલો કરણભાઈ. એની કોઈ ચીએફ જોડે વાત કરવામાં બીજી થઈ ગયા છે. અને મેડમ છે રજા મંજૂર. મેડમ ને કે બ્લોગ જોજો. મેડમ છે કે પછી કઈ બીજું? હા, તો એમ જઈએ વરઘોડામાં. ઠીક છે, કેવું લાગે કહેજો. મસ્ત લાગે ને મને. હા છે જો આમની ગાડી, માલિક સાહેબ. સેટ કેટલામાં પડી? 18 લાખ. 18 લાખ? 18 લાખ તો આપણે જોયા બી નહીં હજુ સુધી. અને ભાઈ 18 લાખની ગાડી લઈને પડે. તો જઈએ ભાઈની ગાડીમાં. शरणं देवी मा दुर्गायारिणं सर्वदेवी मा भगवती सर्वदेवं शरणं गति सर्वदेवं मा भगवती दुर्गा देवी मा मेलड़ियारिणं शरणं गति अर्षित भवानी सर्वदेवं सर्वयारिणं सर्वदेवं सामे सामे पहन लो एकला હોય એક સાથે પહેન લેજો સર્વદેવી માં ભગવતી જો તમારા ભગવાન સાચા તો ભાઈ છાશ થોડી ઓછી પડી હતી, અંદર દહીં નાખી થોડું પાણી નાખીને વધારી દઈએ. બીજું તો શું કરીએ? જો દહીં કોણ સાહેબ મસ્તી કેમાં જેવી પેપ્સી નાખવી એમાં ના પેપ્સી નહીં નાખવાનું. અડધી નાખશો ને અડધી મસ્ત લચ્છી જેવું થઈ જાય. બળકા ટુકડા લઈ રહ્યો. બરફના ટુકડા ને હા હા એ જોયા ઉપર પર કાઢ લેનો ભાઈ. ઠંડુ પાણી લઈને
આ નાખું થોડું થોડું ના ના નહીં ઠંડુ પાણી જોઈએ ના નહીં જોઈતું નાખું વડા લે કે લે છાસ વાલે ભાઈ યે મીઠું નાખજે નાખી લે એટલું પાણી નાખ ઠંડુ બોલ કા તો બરફના ટુકડા તો બરફના ટુકડા સે ચીઝ यस और यहाँ पे गुजराती ब्लॉग सारे बीजी बनाई बीजी बनाई दही नहीं बनाई गर्मी लागे એટલે પીવી પડે ભાઈ તો ગાઈસ આપણી પ્રતિષ્ઠા બહુ સારી રીતના પતી ગઈ છે અને તમને બહુ મજા આવી હશે મારા ગુજરાતી બ્લોગ્સમાં કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ ગુજરાતી બ્લોગ બનાવ્યો છે તો તમને કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કહેજો મને ઠીક છે તો અમારા ભાઈએ ફોક્સ માર્યો છે સામે પણ તો કેવું લાગ્યું કેવું નહીં કહેતા રહેજો બરાબર અને આવી રીતના તમારો પ્રેમ આપતા રહેજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં હવે હિન્દીમાં પાછા બરાબર બાય